હિતેશકુમાર જોશી, પ્રાંત અધિકારી ધોળકા. બાવડા અને તેના ઉપરવાસમાં થયેલી વરસાદથી બાવડામાં પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયેલા હતા, જેમાં અમારા દ્વારા જે પાણીના નિકાલના બ્લોકેજ ક્લિયર કરી અને કાંસ મોટી કરી અને પાણીનો નિકાલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ડીવોટરિંગ પંપથી સોસાયટીઓમાંથી પાણી નિકાલ કરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા ત્યારબાદ સફાઈની કામગીરી પણ કરવામાં આવેલ છે અને આવી રીતે આરએનબી, સ્ટેટ, પંચાયત, સિંચાઈ, પોલીસ, રેવન્યુ આ ઉપરાંત વિવિધ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ તેમની કામગીરી, લાઇન ડિપાર્ટમેન્ટની કામગીરી વધુ સારી રીતે કમ્પ્લીટ કરી અને પાણી નિકાલની કાર્યવાહી હાલ ચાલુમાં છે. જે ઘરોમાં પાણી ભરાયેલા હતા એ ફેમિલીઝને રહેવા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જ્યાં શેલ્ટર હોમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આવી પાણી ભરાયેલી સોસાયટીઓની ઘરે ઘરે મુલાકાત કરવામાં આવેલ છે અને રોગચાળો ન ફેલાય તે માટે દવા છંટકાવ વગેરેની કામગીરી કરવામાં આવેલ છે અને પ્રેગ્નન્ટ વુમનને પણ ઘરની બહાર ન નીકળવું પડે તે માટે અમારા આરોગ્ય કર્મચારી દ્વારા તેમના ઘરોની મુલાકાત કરવામાં આવેલ છે.